વેલકમ બેક। સમાચારોમાં આગળ વાત કરીએ તો હાઈકોર્ટના આદેશને કર્મચારીઓ ઘોડીને પી ગયા હોય એવું લાગે છે। 2 દિવસ પહેલા હાઈકોર્ટે હેલ્મેટને લઈને સૂચન કર્યું હતું। દરેક સંસ્થાના કર્મચારીઓએ હેલ્મેટ પહેરવું તેવું સૂચન કરવામાં આવ્યું હતું હાઈકોર્ટ દ્વારા। ત્યારે ગુજરાત હાઈકોર્ટના સ્ટાફ માટે પણ આ સૂચન લાગુ પડતું હતું। હેલ્મેટ પહેર્યા વગર જ આ સ્ટાફ નજરે પડ્યા છે હાઈકોર્ટના કર્મચારીઓ। ત્યારે સંદેશના રિયાલિટી ચેકમાં કર્મચારીઓ હેલ્મેટ વગર નજરે પડ્યા છે। 70 થી 80% કર્મચારીઓએ હેલ્મેટ નથી પહેર્યા। સંદેશના રિયાલિટી ચેકમાં હાઈકોર્ટના આદેશને ખુદ હાઈકોર્ટના કર્મચારીઓ દ્વારા જ નથી માનવામાં આવતો। હાઈકોર્ટે 2 દિવસ પહેલા સૂચન કર્યું હતું કે જે કર્મચારીઓ સંસ્થામાં આવી રહ્યા છે તેમને ફરજિયાત હેલ્મેટ પાડવાની ફરજ પાડવામાં આવે। સાથે સાથે તેમણે એવું પણ કહ્યું હતું કે હાઈકોર્ટની અંદર જે સ્ટાફ કામ કરી રહ્યું છે તેમને પણ સૂચના આપી હતી કે તમારે ફરજિયાતપણે હેલ્મેટ પહેરીને આવવું। પરંતુ હાઈકોર્ટનો જ નિયમ, હાઈકોર્ટના જે કર્મચારીઓ છે, હાઈકોર્ટના જે એડવોકેટ છે, હાઈકોર્ટની અંદર જે કામ માટે આવી રહેલા લોકો છે તેઓ જ આ નિયમને ઘોળીને પી રહ્યા છે। કારણ કે હાઈકોર્ટના કડક સૂચન બાદ પણ અત્યારે અમલવારી છે તે જોવા નથી મળી રહી। જ્યારે સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી રહી છે ત્યારે હાઈકોર્ટ જ્યારે છૂટે છે અને જે કર્મચારીઓ નીકળી રહ્યા છે તેમના લગભગ 80% લોકોના માથા પર હેલ્મેટ નથી જોવા મળી રહ્યું। જે ગાડીઓ નીકળી રહી છે તેમાં સીટ બેલ્ટ નથી જોવા મળી રહ્યું। એટલે કહી શકાય કે હાઈકોર્ટે જે સૂચન કર્યું છે તે સૂચનને ઘોરીને હાઈકોર્ટના કર્મચારીઓ જ પી ગયા હોય। હાઈકોર્ટના જે અંદર પ્રેક્ટિસ કરતા જે વકીલ છે તે જ આ નિયમને ઘોરીને પીતા હોય તેવું લાગી રહ્યું છે। કેમેરામેન કુંતલ સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।